મિત્રો કેમ છો? આજે પાકા કેળાનું શાક બનાવીશું અને ફરી એકવાર જુવારની સોફ્ટ ફુલકો રોટલી બનાવીશું. મિત્રો, જેમ ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે, તેમ કેળા પણ ગરીબોનું ફળ કહેવાય છે. કારણ કે ફળોમાં કેળાથી સસ્તું અને ભાવતું કોઈ આવે જ નહીં. બીજું દરેક જગ્યાએ મળી રહે. તો આવો કેળાના ન્યુટ્રિશન વિશે પણ વાત કરીએ. કેળામાં કુદરતી સુગર, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે, જે શરીરને તરત ઉર્જા આપે છે. મિત્રો, અગથિયાના ફૂલનું શાક અને કાંચનારના ફૂલનું શાક, આ બંનેની રેસીપી જાણવામાં રસ હોય તો કોમેન્ટ કરશો. આજે અમે કંડારી અમારા ખેતર આવ્યા છીએ. અમારે સામે કાકાને ત્યાં કેળ વાવેલી છે, તો કેળ પરથી થોડા પાક્કા કેળા મળ્યા છે. તો આજે આપણે એનું સરસ શાક બનાવીશું. અમે આ શાક આજે પહેલી વાર બનાવીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. આજે અમારો પરિવાર વધી ગયો છે અને એમને બહુ સાચવવાના છે. આ પાછળ જો એક, અને નિર્દોષ એકલા છે કે એમને કોઈ બીક જેવું લાગતું જ નથી. ને અહીંયા 3-4 સૂતા છે. આ 3 અહીંયા ફરે છે અને બીજા 2 ક્યાંક ફરતા હશે. ટોટલ 8ની જમાત છે. કેળામાં ફાઇબર વધુ હોવાથી કબજિયાતમાં રાહત આપે છે અને પાચન તંત્ર મજબૂત બનાવે છે. કેળામાં પોટેશિયમ વધુ હોવાથી તે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. આજે આપણે પાકા કેળાનું શાક બનાવીશું. એના માટે મીઠું, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, જીરું, મીઠી લીમડી, હળદર અને હિંગ વાપરીશું. આ કેળા આપણે ઝાડ ઉપરથી જ પાકેલા ઉતાર્યા છે. આની છાલ કડક છે પણ કેળા પાક્કા છે. કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમાઇનો એસિડ હોય છે, જે સેરોટોનિન બનાવવામાં મદદ કરે છે. સેરોટોનિન 4 હેપી હોર્મોનમાંનું એક છે, જે મનને શાંત અને ખુશ રાખે છે. શાકનો વઘાર કરી લઈએ. અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. લીલા મરચાંના ટુકડા ઉમેરીએ. અહીંયા 2 નંગ લીલા મરચાં કાપ્યા છે. અડધી ચમચી હળદર ઉમેરીએ. કેળા ઉમેરી દઈશું. આપણે લીમડી ઉમેરવાની ભૂલી ગયા છે. હવે લીમડી ઉમેરીએ છીએ. જોકે આપણે શાક કોરું બનાવ્યું છે એટલે અત્યારે ઉમેરીશું તો પણ ચાલશે. આપણે આમાં 2 ચમચી જેટલું જળ ઉમેરીશું. આપણે મીઠું ઉમેરી દઈએ. આપણે અડધી ચમચી જેટલું રોક સોલ્ટ ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, પછી લાલ મરચું પાવડર ઉમેરીએ. આપણે અહીંયા થોડો રસો બનાવવાનો છીએ, માટે અડધો કપ જેટલું જલ પણ ઉમેરીશું. ઢાંકીને આપણે 2 મિનિટ થવા દઈશું.
શાક તૈયાર થઈ ગયું છે. એમાં ચોપ કરેલી લીલી ડુંગળીના પાન ઉમેરીશું. તમે ફક્ત લીલા ધાણા પણ વાપરી શકો છો. મિત્રો, આ રીતે શાક બનાવી જોજો અને કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો. ટ્રિપ્ટોફેન મેલાટોનિન પણ બનાવે છે, જે સારી ઊંઘ માટે જરૂરી છે. કેળું, જેને વજન ઓછું કરવું હોય એ માટે પણ લાભદાયી છે. કેળામાં આયર્ન અને વિટામિન B6 હોય છે, જે હિમોગ્લોબિન બનાવવા માટે મદદ કરે છે. આજે આપણે જુવારની રોટલી બનાવીએ છીએ. એના માટે 2 કપ જુવારનો લોટ લઈશું. જુવારની રોટલી બનાવવા માટે 2 ચમચી ઘઉંનો લોટ જલમાં પીગાડીને ઉકાળી લઈએ. વ્યાયામ તથા યોગાસનો પછી કેળું ઉત્તમ આહાર કહેવાય છે. લોટ ઉકળી ગયો છે. હવે આપણે જુવારના લોટમાં ભેગું કરી લઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ કેળું વાત અને પિત્ત શામક છે. બલ્ય એટલે કે શક્તિવર્ધક છે. પ્રજનન શક્તિ અને ઓજસ વધારવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને એસિડિટી અને જલનમાં લાભદાયી છે. મિત્રો, અહીંયા તમારે કદાચ આ ઘઉંનો લોટ વગાડેલો ઓછો પડે તો તમે સાદું જલ થોડું ઉમેરી શકો છો. કેળું દૂધ સાથે ન લેવું એ 2 વિરુદ્ધ આહાર કહેવાય છે. ખ્યાલ એ રાખવાનો છે, વધારે પાકેલું કેળું ન ખાવું, રાત્રે કેળું ન ખાવું, કેળા સાથે મીઠું ન ખાવું એટલે કે નમકીન ન ખાવું. લોટ તૈયાર થઈ ગયો છે. આપણે એને 5 મિનિટ જેટલું ઢાંકીને મૂકી રાખીએ. વર્ષો પહેલાં ને હજુ પણ કેટલાયને એવી ગેરમાન્યતા છે કે કેળું કફ કરે. તો સાચી વાત એ છે કે કફ થયો હોય ત્યારે કેળું નહીં ખાવું. આ ગેરમાન્યતાને લીધે બાળકોને કેળાથી વંચિત રાખવામાં આવતા. એટલે વડોદરામાં અમારા એક પીડિયાટ્રિશિયન પેરેન્ટ્સને એવી સલાહ આપતા કે બાળકોને કાચું કેળું ખવડાવવાથી કફ થાય છે, એટલે અમને હંમેશા પાકું જ કેળું આપવું. છે જે બીક નહીં લાગતી. હટ. રોટલી બનાવી લઈએ. ઘઉંના લોટનું અટામણ લઈને રોટલી વણી લઈશું. તવો ગરમ થાય એટલે એક બાજુ રોટલી પૂરેપૂરી શેકાવા દેવી, પછી પલટાવવી. તમે જોઈ શકો છો રોટલી સરસ ફૂલી રહી છે. ત્યારે ઘી લગાવીને બધી રોટલી તૈયાર કરી લઈએ. મિત્રો, આજે વાત કરીશું ધીરજ વિશે. આપણે ઘણી કહેવતો સાંભળી હશે, જેમ કે ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ના પાકે વગેરે. આજે માણસને ઝડપી પરિણામ, ઝડપી સફળતા, રાતોરાત રાજા થવું છે અને પરિણામે માણસ નિષ્ફળ થાય છે, પૈસાથી ખુવાર થાય છે, નાસીપાસ પણ થાય છે. મિત્રો, આખા જીવન દરમિયાન
હું યોગ, સંગીત, ચિત્રકલા, ન્યુટ્રિશન, સિનેમેટોગ્રાફી, માર્શલ આર્ટ ઘણું બધું શીખ્યો છું. એટલે મારા સ્વ અનુભવથી કહી શકું કે કોઈ પણ કલા શીખવી હોય તો ધીરજ આવશ્યક છે, ફરજિયાત છે. કંઈ પણ શીખવાની શરૂઆત કરો તો એ કંટાળાજનક હોય છે, એ પણ સત્ય છે. મેં સંગીત શીખવાની શરૂઆત કરેલી તો શરૂઆતના 4-5 વર્ષ અમારા પર લોકો હસતા, અમારી મજાક ઉડાવતા. આ શું સારેગમ કરે છે. કોઈક રાય બહાદુર એવી રાય પણ આપતા કે ગાવું અને વગાડવું એ કંઈ આપણું કામ નહીં. પરંતુ મેં ઘોડાના ચશ્મા પહેરેલા. હું મારા લક્ષ્ય સિવાય કશું જ મગજમાં પ્રવેશવા નહીં દેતો. પછી એક સમય એવો પણ આવ્યો કે એ જ લોકો મારા પ્રોગ્રામમાં બેસીને તાળીઓ પાડતા. હું આવી 20-25 કળાઓ શીખી શક્યો છું. એની પાછળનું મોટું શસ્ત્ર હોય તો ધીરજ છે, સાથે સતત પ્રયત્નો અને મગજમાં એક જીવન મંત્ર રોપી દીધેલો, જ્યાં સુધી જીતીએ નહીં ત્યાં સુધી ખેલતા રહેવું. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરીએ તો શરૂઆત ધીમી હોય અને કદાચ ખર્ચાળ પણ હોય. જેમ કે મોટરસાયકલ અથવા કારનો પહેલો ગિયર હોય એ બહુ ધીમી ગતિએ ચાલે અને બળતણ પણ વધુ વાપરે. તો કોઈ પણ મિશનની શરૂઆત કંટાળાજનક હોય છે, શુષ્ક હોય છે. એ સમય તમે ધીરજ રાખીને પસાર કરી દો એટલે સફળતા આપને અચૂક મળશે. પાછું આમાં તમે સીધો ટોપ ગિયર પાડી ના શકો. પહેલો ગિયર કરવો જ પડે. જેમ બાળક જન્મ્યા બાદ સીધું કોલેજમાં પ્રવેશ ન મેળવી શકે, એને એકડો અને કક્કો ધીરજપૂર્વક ગૂંઠવો જ પડે. તો મિત્રો, ધીરજને કેવી રીતે કેળવવી? તો કોઈ પણ એક કળા શીખો. ગાયન, વાદન, નૃત્ય, નાટક, ચિત્રકલા, સાહિત્ય, યોગ સાધના વગેરે. જો એ ન થાય તો બીજું યાદ એ રાખો કે ઉતાવળમાં નિર્ણય ન લો. જ્યારે ગુસ્સામાં, ટેન્શનમાં કે ચિંતામાં હોવ ત્યારે કોઈ પણ નિર્ણય ન લો. 3, દરેક વસ્તુનો એક સમય હોય છે, એ સ્વીકારી લો. 4, શાંતિને કમજોરી ન માણો. 5, નિષ્ક્રિયતા અને આળસને ધીરજમાં નહીં ખપાવો. મજૂર માણસ પાસે એક દિવસની ધીરજ હોય છે. એ આખો દિવસ કામ કરે એટલે એને સાંજે પૈસા જોઈએ. નોકરિયાત માણસની ધીરજ વધારે હોય છે, એને 30 દિવસે પગાર જોઈએ. એટલે મજૂર માણસ કરતાં વધારે કમાય છે. એક ખેડૂત 1 વર્ષની ધીરજ રાખે છે એટલે એને નોકરિયાત કરતાં વધારે મળે છે. અને એક બિઝનેસમેન 3 થી 5 વર્ષની ધીરજ રાખે છે એટલે એ આ બધા કરતાં વધારે કમાય છે. અને તમે 12 વર્ષ સુધી સાધના કરી શકો તો આપ કોઈ કલાકાર કે સેલિબ્રિટી બનો છો. તો તમે સમજી શક્યા હશો કે ધીરજ કેટલું મોટું શસ્ત્ર છે. આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.